ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીમાં મોત નીપજ્યું હતું, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનું તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે। ડોક્ટર રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા। તેઓ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીમાર થયા હતા। 31મીએ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 2 જાન્યુઆરીએ તેમનું મોત નીપજ્યું હતું। ડોક્ટર રાજેન્દ્રનું બીમારીમાં મોત નીપજવાના આ પ્રકરણમાં તેમના પિતા દિનેશભાઈએ મેડિકલ કોલેજના ડીન, પ્રધાનમંત્રી, આરોગ્ય સચિવ સહિતનાઓને લેખિતમાં ફરિયાદ કરતા નવો વળાંક આવ્યો છે। રામાણીના પિતાએ કરેલા આક્ષેપ પ્રમાણે નવેમ્બર મહિનામાં જ્યારે ડોક્ટર રાજેન્દ્ર બીમાર થયા હતા અને તેમણે રજા લીધી હતી, ત્યારે સિનિયર R2 અને R3ના વિદ્યાર્થી ડોક્ટર હિનલ ચૌધરી અને ડોક્ટર બીનાની ટીમે ડોક્ટર રાજેન્દ્રને એવું કહ્યું હતું કે તારે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે, એમ પણ તમે લોકો બહાનાબાજી બતાવવામાં માહિર છો, તમે બધા કામચોર છો, બીમારીમાં પણ જો તમારાથી કામ થતું ન હોય તો તમારે લોકોએ ભણવાનું છોડી દેવું જોઈએ। ડોક્ટર હિનલ ચૌધરીએ ડોક્ટર રાજેન્દ્રને માથામાં ટપલીઓ પણ મારી હતી। ત્યારબાદ 30 ડિસેમ્બરના રોજ ફરી ડોક્ટર રાજેન્દ્રની તબિયત લથડતા સિનિયરો ટોર્ચર કરશે એવી બીકે તેમણે રજા લીધી ન હતી। જોકે 31મીએ ડોક્ટર રાજેન્દ્ર બેભાન થઈ જતા તેના કોઈક મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી હતી અને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા। 31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી। પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું। એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48 કલાક કામ કરાવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું। જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બહાના કઢાઈને રજા તમારે જોતી। ડોક્ટર રાજેન્દ્રના પિતાએ પોતાના આક્ષેપમાં વધુમાં જણાવ્યું હતું કે તેમનો પુત્રને છેલ્લા અઠવાડિયામાં માત્ર 5 કલાક જ ઊંઘ મળી હતી અને જમવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો। આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્રએ ડોક્ટર શર્માનું યુનિટ પસંદ કર્યું હોવાથી નારાજ શિક્ષક ડોક્ટર બીનાએ તેમને પાઠ ભણાવવા માટે મૃત્યુ સુધી સાથે રાખ્યો હતો અને ટોર્ચર કર્યો હતો। આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે ડોક્ટર રાજેન્દ્રને લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે સિનિયરોના ટોર્ચરિંગ બાબતે પિતાને જાણ પણ કરી હતી। આ ઉપરાંત સર્જરી વિભાગના વડા નિમેશ વર્મા દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હોવાનું પણ તેમણે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। દિનેશભાઈએ સિનિયરોના આ ટોર્ચરને એક પ્રકારનું રેગિંગ થયેલું જ ગણાવીને તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ફરિયાદ બાદ સમગ્ર મામલે ઇન્ચાર્જ ડીન ડોક્ટર નિમેશ વર્માએ જણાવ્યું કે આ મામલે ડીન તપાસ કમિટીની રચના કરશે। આ કમિટી 10 દિવસમાં રિપોર્ટ કરશે અને તેમાં જો કોઈ દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે।